તમે જો ઉષા અને કૈલાસ વચ્ચે ગોદડું તારવવાની ચેલેન્જ થઈ છે. કૈલાસ એક ફેરો લે છે, ઉષા કેના વખતે પડી જાય છે બે. આ બધે રોટલો નાશો છે ગાઈસ, ડેલી આવે છે. સો ગાઈઝ મમ્મી અને મધુભાઈને ખેતરમાં એડા વેણા છે, ઉહેડો કરે છે, તો આપણે નાસ્તો આપવા જવાનું છે. તો ઉષા તૈયાર કરી છે, જો ચા બનાવી છે, બીજું લીધું ખીચડી અને તો ચલો ગાઈઝ હવે આપણે ખેતરમાં આપી આવ્યો નાસ્તો. લા કેટલું પકડું લાગ્યું હોય ને તો થઈ જશે. આ તુવેરો કેવી થઈ હજી તો બધું બળી ગયું ના હોય કે એરંડા થોડ આટલા વેણ વેણી ઘરે મેળવા આવા બોલો. ઘરે મેળવા એરંડા વેણા હતા. અમારે ક્રિશ એડા વેણે છે, કેટલા વેણ્યા છે કે તારે એને નિશાળ શું શું લાવવાનું હતા એડા વેણી બેટા? ચોપડીઓ એવું કેટલા વેણે બધા નાસ્તો નહીં હે નાસ્તો નહીં કરો? ઘડીક કે અંદર આવવાનું, ઘડીક કે બહાર આવવાનું. પૂરું લાવી દે. આ ખાટલો પેલા લાવી દીધો, આ ખાટલો લાવી દે. જો મસ્ત સોયલો જો. સો ગાઈસ બપોરે બધો ઊંઘો આવે છે, લેબડા સોય, ઠંડુ વાતાવરણ રહે, મજા આવે. તો મધુફેમર હોવાની પહેલાં એડમથી બહાર નીકળી છે એટલે વધારે ભૂખ લાગી છે. અને અમારા છોકરો તો લઈને ફરી ફરી કરે છે. કેટલા વેણ્યા મમ્મી? ઉહળો કરી દો. તમે વેણો હું ઠંડુ લાવો, પછી શ્રીખંડ લાવો તમારા માટે મસ્ત. અરે ભગ અને કઈ બીજું બોલતા નહીં હતા એવું વાત સાચી ભૂલા આગળ કરી ભૂલા વગર નહીં ફાવતો વાત સાચી. તો ગાઈસ આ કોમ કરતા કરતા હવે આવ્યા છે નાસ્તો કરવા માટે. નાસ્તામાં તો એટલું બધું છે નહીં પણ તોય મજા આવશે. રવડો ભાઈ ચા પી જાવ તો ફટોફટ ઉભો થો, પછી હજુ ખાવા બનાવવાનું છે. હજુ એડા હળો ઉભો થોડો વાતો ના કરજો. અરે મધુભાઈ તો બાચી છે. સો ગાઈસ ફાઇનલી મમ્મીની હવે જાય છે કોમ કરવા માટે ખેતરમાં. હું ઉષા બંને જઈશું ઘરે. અને ગાઈસ અમે ભાત આલીને ફાઇનલી ઘરે આવી ગયા છે, તમે જુઓ લ્યો. હવે ઉષા ફટાફટી વાહન ઘસી નાખશે અને પછી મમ્મી માટે જમવાનું બનાવી દેશે. એટલે લોકો આવી ફટાફટી જમી લે અને હું મારું કામ કરું ઓનલાઈન. હે ચલો ગાઈસ મધુભાઈની બધા આવ્યા છે ખેતરમાંથી 12 વાગે અને પાણી આવ્યું છે. આ ચીકડું ભાઈ. ચલો ગાઈસ કૈલાસ આવ્યો, ગોદડો ધોવા બેસી ગયા છે. શું કરે એ પેલી કરીને અડી રહ્યા ના આવે. પણ કે લીલું ગોદડું છે ને ઉપડા હે નહીં. અથવા થોડો દબાવ વ્યવસ્થિત વજન પ્રમાણે ગોદડું. સો ગાઈસ કૈલાસ અને ઉષા વચ્ચે ગોદડું તારવવાની ચેલેન્જ થાય. જેનું ગોદડું પરી જાય એને આઉટ કરવામાં આવશે. બરોબર. ફાઇનલી કૈલાસ આવી ગયા છે. હવે તો કૈલાસ અને ઉષા વચ્ચે જોરદાર ચેલેન્જ થાય ગોદડું તારવવાની. તો મજા આવશે. ફરી પડવું હોય તો એ નહીં પડે. ગોદડું લાય પેલા બહાર.
તમે જો ઉષા અને કૈલાસ વચ્ચે ગુજર તારવાની ચાલીસથી છે. કૈલાસ એક ફેરો લે છે. ઉષા કેના વખતે પડી જાય છે 2 3 હજુ નહીં પડી હજુ 2 કેના વખતે પડે જોવાનું આપણે 4 5 હજુ બાકી છે એક ક્યાંની વખતે પડે છે ગોદડું 2 ખમતા છે એટલે ચિંતા નહીં. પટી શું પાવ સ્પ્રાઇટ લઈ. સો ગાઈસ દાદી સ્પ્રાઇટ લઈને આવી છે ફાઇનલી. દાદી તમારે નહીં રમવું ચેલેન્જ? તો ચલો ગાઈસ આટલા ગોજર ધોઈ ને પછી મળે આગળ બ્લોગમાં. બરાબર ને ન્યા સબ્જી બરાબર ને ન્યા મમ્મી લાય કરે. જો ગાઈસ કૈલાસ પેલી કણ તો હોય ગોદડા હાબુ લગાવે, ઉષા હોય તારવે અને દાદી લાય કરે છે. હલો હુકવી દે. જો ગાઈસ ઘરની શાકભાજી હોય એટલે આટલો ફરક પડે. મન ફાવે તારે થાળી લઈને પછી આવ્યું વાડીમાં. જો આ કૈલાસ અને ઉષા બંને હોજે શાકભાજી બનાવવા માટે ખેતરની વાડીમાં આવી ગયા છે શાકભાજી લેવા માટે. હવે આપણે 11 જણા. શું કહે છે આ ફેર ભાઈ છે ઓછી અને માણસો વધારે છે એટલે કરવાનું શું આમાં તો. હવે આટલી શાકભાજી ચાલશે નહીં. હે કાળીંગ ગવાર પેડા અને રોહમેડી તમે ભૂલું રાખતો નહીં ગાઈસ. ભોલું 2 દાડે મોમાન ઘરે જો ચિંતા નહીં હવે. સો ગાઈસ તમે જો હોજે બધા બેઠા છે શાંતિથી. તાપ જોરદાર પડે છે એટલે પણ બેઠા છે એટલે મમ્મીની તો બેઠા છે ને. જો મમ્મીની ખેતરમાં બાપડા કોમ કરીને બેઠા છે. શાકભાજી વાળનું કૈલાસ શું કરે? કપિલ આયા છે નોકરી થી. અત્યારે ગાડી અંદર ના લાવી દે ભાઈ, નોકરી એવી છે. તો ચલો ગાઈસ હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે ફાઇનલી. અને મમ્મીની બેઠા છે શાંતિથી. જુઓ મમ્મી હડો જમવા. અને તારા મધુફેનો વારો આવ્યો છે. એવું શું ગાઈસ કૈલાસ અને કપિલ પપ્પા 3 જણા ગયા છે કપિલના સાસરે. તો એવું તો ગાઈસ ચલો અત્યારે જલેબી છે જમવામાં, પણ જલેબી નથી ખાવી. અને ભીંડાનું શાક છે, રોટલી છે મસ્ત, ખીચડી વઘારી છે જોરદાર, અને જલેબી લાયા છે સેવીથી પપ્પા પણ નથી ખાવી. શાક જો આર્યું મરચા પકાયા મરચા બતાવજી. સો ગાઈસ મરચું બને છે જો અત્યારે ફાઇનલી. મરચું અને છાસ. ઉનાળો છે એટલે ગાઈસ મરચું અને છાસ ખાવાની મજા આવે. પંખો ચાલુ કરી દઉં હું. તો ચલો ગાઈસ હવે મસ્ત ખાઈ લો, પછી મળીએ આગળ વ્લોગમાં.